હેલો એવરીવન, હું છું ઋષિકા હાથી અને ફરીથી આપણે આવી ગયા છે આપણા ટોક શોમાં. હવે અત્યાર સુધી તમે લાસ્ટ જેટલા બી ટોક શોઝ જોયા એમાં તમે જોયું હશે અપલિફ્ટિંગ ધ સ્ટુડન્ટ્સ, પણ આજે આપણે ટોક શોની નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, ધેટ ઇઝ અપલિફ્ટિંગ ધ સોસાયટી. કારણ કે ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ પ્લસ આજુબાજુથી ઘણાની રિક્વેસ્ટ આવે છે કે અમને તમારા ટોક શોમાં આવવું છે. તો આજે આપણી સાથે એવા જ એક સરસ મજાના ગેસ્ટ છે જેની સાથે આપણે શૂટ કરવાના છે. એ છે સ્વાતિ પંડ્યા અને એક આર્ટિસ્ટિક પર્સન છે જેને ક્યારે પણ કહેવાય ને કંઈ પણ બનાવવાનું કયો જોઈને તો એ ફટાફટ તમને બનાવીને આપી દે. તો હવે એ શું આર્ટ કરે છે, એમના આર્ટના કયા કયા ટાઈપ્સ છે, બધું જ આજે આપણે જાણવાના છીએ. સો વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ પ્લીઝ વેલકમ સ્વાતિ પંડ્યા ઓન ધ સ્ટેજ. હેલો એવરીવન. હાય સ્વાતિ, કેમ છો? હાય, બસ મજા. તમે કેમ છો? બસ મજામાં. આઈ વેલકમ યુ ઓન અવર ટોક શો. થેન્ક યુ. ઓકે, સો સ્વાતિ છે એ બહુ બધા આર્ટમાં એક્સપર્ટ છે. એમને અમે વચ્ચે ભરત ગૂંથણનું કીધું હતું, એ પણ એમાં ગુડ છે. સાથે સાથે મોતી ભરત માટે વાત કરી હતી તો મોતીનું બી સરસ મજાનું અમને વર્કશોપમાં હેલ્પ કરી હતી. બાંધણી છે, ઘણા બધામાં શી ઇઝ વેરી એક્સપર્ટ. તો સ્વાતિ, મને એ જાણવું છે તમારાથી કે તમને કયા કયા આર્ટ ફાવે છે અને તમે કયા આર્ટમાં એક્સપર્ટીઝ ધરાવો છો, અને સાથે સાથે કેમાં તમારો બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો છે? આમ જોવે તો હું ઓલ ઓવર આર્ટમાં હું કરી શકું છું. ઓલ આર્ટ મને ફાવે છે. પેરલ વર્ક, વુલન આર્ટ, ઓલ આર્ટ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કેચિંગ, ઓલ આર્ટ હું કરી શકું છું. બટ મને વધારે ઇન્ટરેસ્ટ વુલન આર્ટમાં છે અને નાનો એવો મારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાની મારી એવી ટ્રાય કરું છું કે ઋષિકા મેડમના હાથે મારો બિઝનેસ સ્ટાર્ટ થાય. એમનાથી મને ઘણી બધી ઇન્સ્પાયર મળી છે. હું કરી શકતી હતી બધું, બટ ઋષિકા મેડમે જ્યારે મને કીધું કે ના સ્વાતિ તું કરી શકે છે, એ પછીથી હું ખુદને થોડો કોન્ફિડન્ટ ધરાવી શકું છું કે ના હું કરી શકું છું. યસ, તો આપણી સાથે કહેવાય ને એકદમ સરસ વર્સટાઇલ પર્સન છે જે આર્ટમાં એક્સપર્ટ તો છે, જેમને પેઇન્ટિંગ તો બી કરી આપે. મને હેન્ડબેગ્સનો શોખ તો એ કે મેડમ એ બી હું તમને વુલનનું કરી આપીશ. તો આના વિશે મારે વધારે જાણવું છે કે તમારું વુલન આર્ટ એક્સપર્ટીઝ છે સ્વાતિ, રાઈટ? હા. તો એમાં કઈ કઈ ટાઈપ્સની પ્રોડક્ટ તમે બનાવો છો અને તમારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ શું છે? વુલન આર્ટના પ્રોડક્ટ્સનું તો હું ઘણા ઇયરમફ્સનો હમણાં જ ઓર્ડર આવ્યો તો મને થોડા ઘણા મેં ઓનલાઈન થોડા ઘણા રિટેલમાં બધી રીતે મેં કરેલા છે. પછી વુલન આર્ટમાં પર્સ છે, સ્વીટ શર્ટ છે, નવું ટી શર્ટ હોય કે કોઈ સ્વેટર હોય, ઘણી બધી વુલન આર્ટમાં કન્ટેન છે, તોરણ છે, હેન્ડ રૂમાલ છે, રૂમાલ છે, ટીપોઈના રૂમાલ છે, એવું ઘણું બધું હું કરી શકું છું. મારા ઇન્સ્ટાગ્રામનું પેજનું નામ છે 100 શેડ્સ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટ. યસ, સો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે 100 શેડ્સ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટ આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. યુ વિલ ગેટ લોટ ઓફ થિંગ્સ ઓવર ધેર. કારણ કે હમણાં જ અમે લોકો આ સ્ટાર્ટ કર્યા પહેલા એમનું પેજ જોતા હતા, અમારી જે કન્ટેન્ટની ટીમ છે, તો ઘણું બધું એ બનાવે છે. ઇયરમોપ્સ તો શું હોય ને એ પણ પેલા ખ્યાલ નતો, પણ ખરેખર વિન્ટર સિઝનમાં એમને બલ્ક ઓર્ડર આવ્યો અને ઇયરમોપ્સ એકદમ ડિઝાઇનર, એમાં કાર્ટૂન વાળા હોય છે, અલગ અલગ ફ્લાવર વાળી ડિઝાઇન, તો એ બી બહુ સરસ ઓલ ડિઝાઇન ના. યસ, તો જેવું બતાવે એવું કરી દે છે. અને ઘણું બધું તોરણ પણ એવું નહીં કે પેલા આપણે એવું થાય ઊન સાંભળીએ ને એટલે એમ થાય પેલું ગામડા જેવું ટચ હશે તો કેવું લાગશે, બટ એસ્થેટિક વ્યૂઝ વાળા પણ તોરણ એમને બનાવેલા છે. વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ સ્વાતિ. અને તમને મારે એ કેવું છે કે તમારો ગોલ શું છે? તમે એમ કહો છો કે એક નાનકડો બિઝનેસ પણ બિઝનેસ હોય, તો વોટ ઇઝ યોર ગોલ? મારો ગોલ એ છે કે હું પોરબંદર, આપણું શહેર એવું છે કે આર્ટ વિશે લોકોને થોડોક ઓછો ખ્યાલ છે બધાને, તો મારો ગોલ એવો છે કે મેડમ તો થોડો ઘણો સપોર્ટ કરે જ છે, થોડોક વધારે સપોર્ટ એમનો હોય તો મારો ઓનલાઈન બિઝનેસ થોડોક ચાલુ થાય, થોડોક માર્કેટિંગમાં આગળ વધી જાય, તો મારો એવો ગોલ છે. યસ. અને સ્વાતિ, તમે મેરિડ છો? હા, હું મેરિડ છું, હાઉસવાઇફ છું. સો આ ક્વેશ્ચન ઇન્ટેન્શનલી મેં પૂછ્યો છે. એની પાછળનું રીઝન એવું છે કે ઘણા મારે ત્યાં આવે છે મારા ઇન્સ્ટિટ્યૂટ પર, એવું કહે છે કે મેડમ અમે તો ખાલી હાઉસવાઇફ છે. તો ખાલી હાઉસવાઇફ નથી, યુ આર અ હોમ મેકર, ને સાથે સાથે તમે તમારો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો. તો સ્વાતિ, થઈ જાય છે બેલેન્સ? હા, થઈ જાય. ક્યારેક પ્રોબ્લેમ થાય છે, બટ આપણે વુમન એક એવી છે વ્યક્તિ કે એને બધી બાજુથી એડજસ્ટ કરવું પડે છે. બહારનું, ઘરનું, બેબીઝ કે ઘરના બધા વ્યક્તિ એનું ધ્યાન રાખવું પડે છે, અને સાથે સાથે આપણે આગળ વધવું હોય તો બિઝનેસ બી આપણે કરી શકીએ છીએ. ટફ પડે છે, બટ એવું નથી, ઇમ્પોસિબલ નથી કે નથી જ થતું. ઓકે,
ગ્રેટ. સો સ્વાતિ પાસેથી આપણે એક ઇન્સ્પિરેશન લેવી જોઈએ કે આપણે કોઈ પણ કળામાં માહિર હોઈએ અથવા આપણો શોખ પણ હોય ને તો એને આપણે બિઝનેસમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. સ્વાતિ, એક હજી ક્વેશ્ચન એવો થાય કે તમે જે રીતે કીધું પોરબંદરમાં લોકો અવેર નથી અમુક આર્ટ્સ વિશે, તો તમે વર્કશોપ્સ કેવું લ્યો છો તો અમારી ઓડિયન્સ તમારી પાસે શીખવા કે આવી શકે કઈ રીતે હોય છે થોડું જણાવી દેશો પ્લીઝ? હા, વર્કશોપ નું એન્ટ્રીસ મુજબ આપણે વર્કશોપ નું ગોઠવીએ ત્યારે ઘણી બધી એન્ટ્રીસ મુજબ ઘણા આવે છે એવા કે એન્ટ્રીસ લે છે, વર્કશોપ શીખવા માંગે છે. ઘણી એવી લેડીઝ હોય છે કે અંદર એ લોકોની ઈચ્છા હોય છે કે ના અમે શીખી લઈએ. હા, તો એવું બની શકે છે વર્કશોપ. રાઈટ. તમે હમણાં લિયોમાં એક લાસ્ટ વર્કશોપ કરેલો હતો, એ શેના ઉપર હતો? લિયોમાં મેં લાસ્ટ વર્કશોપ કરેલો મિરર વર્ક પર, કે જે થ્રેડ થી સ્ટીચ લઈને આપણે મિરર ઉપર થ્રેડ કરવાની ડિઝાઇન બનાવવાની હોય છે. એ મિરર વર્ક ઉપર મારો લાસ્ટ વર્કશોપ હતો. ઓકે. સો મિરર વર્ક અને મોતીનું આઈ થિંક પેરલ, હા પેરલ વર્ક નું હતું. એ સાથે જ અમે વર્કશોપ લિયો ક્લબ ઓફ પોરબંદર પલ્સ થી કરેલો હતો. બહુ જ સક્સેસફુલ ગયો. આશરે અમારે 100 જેટલી એન્ટ્રીઝ પણ એમાં આવી હતી. તો પોરબંદરમાં લોકોને અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બી સ્વાતિ અમને તમારી નીડ પડશે તો શ્યોરલી બોલાવશું. તમે શીખવું હોય તો પણ સ્વાતિ તમને શીખડાવી આપશે. અને સ્વાતિ, એક અમારી યંગ અને ઓલ્ડ બધી જનરેશન છે અમારા વિડીયોઝ જોવે છે, સો તમારો એક શું મેસેજ હશે અમારી ઓડિયન્સને? હું મેસેજ તમને એટલો જ આપવા માંગુ છું કે તમારા મનમાં ક્યારેક કોઈ એવી ઈચ્છા હોય કે મારે કરવું છે, આપણે એવું નથી, આપણે ઘણા એથી ઇન્સ્પાયર થતા હોય છે કે ના કે આ મને ઇન્સ્પાયર, મારે આના જેવું બનવું છે. તો મારી ખુદની ઇન્સ્પાયર ઋષિકા મેડમ હતા કે જેથી હું ખુદ ઇન્સ્પાયર થઈ છું. જ્યારથી એમને મળી છું ને ત્યારથી મને એમ થાય કે ના હું કંઈક કરી શકીશ. તો મેસેજ એવો છે કે તમે ખુદ કંઈક કરો. તમારું ઇન્સ્પાયર વ્યક્તિ હોય એને જોઈને કરો, કે ઘણા લોકો ઇન્સ્પાયર ચેનલ થી કે ઇન્સ્પાયર એવી રીતે ઘણા થતા હોય છે ઇન્સ્પાયર. તો તમે ખુદને જગાડો કે ના હું કરી શકીશ. રાઈટ. મને હજી યાદ છે કે સ્વાતિ અમારે ત્યાં એક મારી ટીમમાં છે એમના સાથે આવી હતી જસ્ટ એમ જ મળવા માટે. પછી અમારા ક્લબમાં પણ એ જોડાણી ને સાથે સાથે સ્વાતિ અમને કહેતી કે દીદી મને આ આવડે છે, મેડમ મને આ આવડે છે. સો યુ નો મને એમ થયું કે આ તો બહુ સારું છે. અમે લોકો એક બે ખાલી લાઈક હું એવું માણસ છું થોડું ટેસ્ટ કરીને પછી કોઈને સાથે આગળ વાત કરું. તો મેં સ્વાતિને કીધું સ્વાતિ તું આ વર્કશોપમાં હેલ્પ કરીશ? શી વોઝ રેડી. અને ઘણા બધા અમારા લોકો માટે એક રૂમાલ પણ બનાવ્યા છે, બહુ સારા છે. હું તમને સ્વાતિની પેજની લિંક પણ છે અહીંયા પ્રોવાઈડ કરી આપીશ. ખરેખર શી ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ. તો સ્વાતિ, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાડા. અને ફરીથી આપણે પાછા બી તમારી સાથે વાતચીત આગળ કરશું અને વર્કશોપ માટે બી હું તમને ઇન્વાઇટ કરીશ. તો આવશો ને? હા, પાકો પાકો. ગ્રેટ. હવે આપણે આ જે આપણી ટોક શો વિથ સ્વાતિ, આજે તો એવું કહીશ, એને એન્ડ કરીએ છીએ. અને આપણે એવું લાગે કે આ તો બહુ સહેલું કામ છે, બટ નો, ઇટ્સ નોટ ઇઝી. જ્યારે તમારે ઘરની લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરવાનું આવે તો એવરી ટાઈમ તમે મોટિવેટેડ કે ઇન્સ્પાયર્ડ ના રહી શકો. તો સ્વાતિ પાસેથી આપણે આ લેસન લઈને આપણા ટોક શો નું એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ એવરીવન ને ફરીથી મળીએ છીએ આપણા બીજા કહેવાય ધુરંધર સાથે. થેન્ક યુ સો મચ.